ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સુરતથી મહત્વના સમાચાર જ્યાં આગળ દીપડો અને શ્વાન સામે આવી ગયા। દીપડાએ કર્યો હતો શ્વાનના શિકારનો પ્રયાસ। શિકાર કરવા આવેલા દીપડાએ ભાગવું પડ્યું। માંગરોળના વેરાકુઈ ગામે મંદિર નજીકની ઘટના હોવાની જાણકારી છે। શ્વાનનો શિકાર કરીએ પહેલા શ્વાનનું ટોળું સામે થયું। ગામમાં પસાર થતા ટ્રક ચાલકે વિડીયો કેમેરામાં કેદ કર્યો છે। એક તરફ શ્વાનનો આતંક જે છે તે અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે અને સાથે દીપડાનો આતંક પણ જોવા મળી રહ્યો છે, પરંતુ પહેલી વખત એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બંને આતંક આમને સામને હોય। જ્યાં આગળ દીપડો અને શ્વાન આમને સામને થઈ ગયા હતા। જે ટ્રક ડ્રાઈવર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેણે આખો આ મોબાઈલમાં વિડીયો શૂટ કરી લીધો છે। જ્યાં આગળ દીપડા દ્વારા પહેલા પ્રયાસ કરવામાં આવે છે શ્વાન પર હુમલાનો। શ્વાનને મારવા સુધીના પ્રયાસમાં અન્ય શ્વાનની જે ગેંગ છે તે સામે આવી જાય છે અને ત્યારબાદ દીપડાને ભાગવાનો વારો આવે છે। દીપડો કે જે હાલમાં અનેક જગ્યાએ આતંક મચાવી રહ્યો છે, અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ તેના દેખા દેવાને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે, તે દીપડો પીછેહટ કરતો જોવા મળી રહ્યો છે। શ્વાન અને દીપડો સામે આવી ગયા। સુરતથી આ સમાચાર। માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, આ જે સમગ્ર ઘટના વિડીયોમાં જોવા મળી રહી છે કયા વિસ્તારની છે, વધુ શું જાણકારી? સિદ્ધાર્થ, ચોક્કસ વાત કહું તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત જિલ્લાના તમામ તાલુકામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે અને સાથે સાથે આ દ્રશ્ય કહી જાય છે કે દીપડાની દહેશત કરી બસ શ્વાનોનો પણ આતંક એટલો જ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે। પણ આ એક જ માંગરોળ તાલુકાના વેરાકુઈ મંદિર નજીક એક અનોખી ઘટના બનવા પામી છે કે જ્યારે દીપડો શ્વાનનો શિકાર કરવા આવે છે અને શ્વાનનું ટોળું ભેગું થતાની સાથે શ્વાને ની ગેંગે જે ભો કરી અને કૂતરાને ભગાવવાના આપણે દીપડાને ભગાવવાના પ્રયાસો કર્યા હતા। એની અંદર દ્રશ્યમાં ચોક્કસમાં દેખાઈ રહ્યું છે કે શ્વાનના ટોળાએ આ દીપડાને ભગાવતા દ્રશ્યો પણ એક ટ્રક ચાલકે કેમેરામાં કેદ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ ઘટના પ્રકાશમાં આવી છે। અને ખાસ કરીને આ જે જિલ્લાના તમામ તાલુકામાં રાત્રિના સમય દરમિયાન દીપડાની દહેશત જોવા મળે છે। અનેક જગ્યાએ પશુઓનો પણ દીપડાઓ શિકાર કરતા હોય છે। ત્યારે એક અનોખી ઘટના પણ આ માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના મંદિર નજીક જોવા મળી હતી। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। આ તરફ દ્વારકાથી સમાચાર। પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી મુદ્દે કાર્યવાહી। જિલ્લા પોલીસ વડાએ 2 ડ્રાઈવરને કર્યા છે સસ્પેન્ડ। ડ્રાઈવર રાજુભાઈ અને કાળુભાઈ સસ્પેન્ડ થઈ ગયા છે। પોલીસ સ્ટેશનથી આરોપી મિતેશ શર્મા વાહન ચોરી ગયો હતો। ચોરી કરેલા વાહનને જામનગર સુધી લઈ ગયો હતો શખ્સ। ઘટનાને પગલે એસપી નીતિશ પાંડે 2 પોલીસ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા। મહત્વનું છે કે ગઈકાલે દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસના સરકારી વાહનની ચોરી થઈ ગઈ હતી। ભાવનગરથી સમાચાર। પાલીતાણામાં મંદિર વિવાદ। શરણાદ બાપુના પોલીસ સામે આરોપ। ટાસ્ક ફોર્સની ટીમ પર ઉઠાવ્યા સવાલ। 4 મહિનામાં અહેવાલ રજૂ કરવાનો હતો, 1 વર્ષ થયું છતાં અહેવાલ રજૂ નથી થયો। સોશિયલ મીડિયામાં બાપુએ ઠાલવ્યો છે આક્રોશ। ઘણી વખત ત્યાં સાધુઓને રોકવા માટે કહું છું, પણ કોઈ સાધુ ત્યાં કેમ કે કલેક્ટર ખુદ આવીને એની જાંચ કરે, તમે કોણ છો, તમે ક્યાંથી આવો છો, તમે શું પોલીસવાળા આવે, બધાએ પૂછપરછ એવી પૂછપરછ કરે કે જેણે મોટા અપરાધ કરીને અહીંયા આવ્યા હોય। અને લાખોની સંખ્યામાં અન્ય જૈન દેરાસરોમાં કે દરગાહોની અંદર જે કાંઈ પ્રવાસીઓ જે કાંઈ રહે છે, જે કોઈને કોઈ પૂછતું પણ નથી, તો આટલો બધો ભેદભાવ પાલીતાણાની અંદર કેમ? સુરતથી સમાચાર। 1.5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત થયું છે। અચાનક શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત થયું છે। હોસ્પિટલના તબીબે બાળકને મૃત જાહેર કર્યું છે। પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે। આ તરફ દાહોદથી સમાચાર। નકલી કચેરી બાદ નકલી લેટર પેડ। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખનો નકલી લેટર પેડ। શીતલબેન વાઘેલાનો નકલી લેટર પેડ બનાવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। સંશોધન અધિકારીના નામ જોગ લખાયું છે લખાણ। બદલી માટે નકલી લેટર પેડનો ઉપયોગ થયો છે। સમગ્ર મામલે સચિવને પત્ર લખી રજૂઆત કરાઈ છે। આ તરફ પંચમહાલના ગોધરામાં ટ્રક ચાલકનો ચક્કાજામ। અકસ્માતને લગતા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। 200 થી વધુ ટ્રકોના પૈડા થંભાવી વિરોધ। અકસ્માતના કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ।
ડ્રાઈવરને લાખોના દંડની પણ જોગવાઈ. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે. એક સાથે અનેક ટ્રક જે હતા તે વિરોધ પ્રદર્શનમાં આવી ગયા. ટ્રક ચાલકો સમર્થનમાં આવી ગયા કે જે ટ્રક ચાલકને સજાની જોગવાઈની વાત કરવામાં આવી. આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં વીજ ચેકિંગ માટે આવેલી વીજ વિભાગની ટીમ પર હુમલો થયો છે. વિરાટનગર અને ખારા વિસ્તારમાં ઉના વીજ ડિવિઝનના કર્મીઓ પર હુમલો થયો. 2 શખ્સોએ કર્મચારીઓને થપ્પડ માર્યાનો આરોપ છે. કોડીનાર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાજપના સાંસદનું આપના ધારાસભ્ય માટે દર્દ સામે આવ્યું છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા આપ એમએલએ ચેતર વસાવા અંગે નિવેદન આપ્યું. 7મી જાન્યુઆરીએ આપ નેતાઓની ગુજરાત મુલાકાત પહેલા સાંસદે કહ્યું કે આપના નેતાઓને ચેતર વસાવા માટે કોઈ લાગણી નથી. તેમની મુલાકાત ફક્ત ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની છે. ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી. એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય. તો સાંસદ વસાવાએ કહ્યું કે જો ચૈતર માટે કંઈ કરવું હોય તો આપ નેતાઓએ કાયદાકીય લડાઈ લડવી જોઈએ. આવા સંમેલનો યોજીને ઉલટાનું ચેતર વસાવાને તેઓ વધુ ફસાવી રહ્યા છે. આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે. એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ. હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે. એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે. એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ. આપ નેતાઓના ભરૂચ સાંસદીય બેઠકની જીતના નિવેદન પર સાંસદે કહ્યું કે આપના નેતાઓની આ મોટી ભૂલ હશે. રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેડિયાપાડા આપ પાસે છે. અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી. થોડીક હવા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચેતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવા પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે ચિંતા ચેતર વસાવાએ નહીં પરંતુ તમારે કરવાની જરૂર છે. કારણ કે ચેતર વસાવાના સમર્થનમાં તો આમ આદમી પાર્ટી છે, પરંતુ તમારા સમર્થનમાં ભાજપ નથી. ઈસુદાન ગઢવીએ કહ્યું કે ચેતર વસાવાના સમર્થનમાં 7 જાન્યુઆરીએ ખુદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે. માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં, ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના. માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડિયાપાડા પૂરતા હીરો નથી. એટલે તમારી પીડા સમજી શકાય એમ છે. પણ 7 તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે, આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત અકળાયા હોવાની જાણકારી છે. આયોજન મંડળી બેઠકમાં અધિકારીઓ તો હાજર રહ્યા, પરંતુ પદાધિકારીઓ એટલે કે સાંસદને ના બોલાવાતા મનસુખ વસાવાએ ફરી એક વખત અધિકારીઓને આડે હાથ લીધા. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટના આયોજન માટે આ બેઠક બોલાવી હતી, જેમાં સાંસદ કે ધારાસભ્ય, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓને કોઈ પણ પ્રકારની જાણ નહોતી કરાઈ. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે પદાધિકારીઓને સાથે રાખીને જ બેઠકનું આયોજન કરવું જોઈએ. શા માટે અને કયા કારણોસર પદાધિકારીઓની જાણ નથી થઈ તેની તપાસ કરીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું. હું એવું નથી કીધું કે પદાધિકારી એકલાએ આયોજન કરવું કે અધિકારી એકલાએ, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ. અધિકારી ને પદાધિકારીઓ સંયુક્ત રીતના જે વર્ષોથી જે પ્રકારનું આયોજન થતું હોય છે, કારણ કે કેટલીક ગાઈડલાઈન અધિકારીઓને ખબર હોય અને કયા કામો ક્યાં લેવાના અને કયા કામમાં વિશેષ ધ્યાન આપવું એ પદાધિકારીને ખબર હોય. કારણ કે પદાધિકારી ગામડા સુધી, પ્રજા સુધી એનો સંપર્ક હોય છે. મને આ બાબતની વાયા વાત મળી છે, પણ ચોક્કસ હું માહિતી મેળવી રહ્યો છું. એવું જો હશે તો એનું ચોક્કસ ઉચ્ચ કક્ષાએનું ધ્યાન દોરીશ મેં. ખરેખર
જે બી કારણ હશે પણ એ યોગ્ય નથી. પદાધિકારીને સાઇડ પર કરીને આવી પ્રકારની મિટિંગ કોઈ પણ સંજોગોમાં કરવી જ ના જોઈએ. અને હવે વાત કરીએ રિયલ ગેંગ્સ ઓફ વાસેપુરની. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી પોલીસની કામગીરી. સુરત પોલીસનું સૌથી મોટું અંડરકવર ઓપરેશન. ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચાયો છે. આ વિસ્તારના 2 ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ. ગેંગ ઓફ વાસેપુર નામથી બની ચૂકી છે 2 ફિલ્મો. આ ફિલ્મમાં બતાવાય છે અહીંના માફિયાની કહાની. ઝડપાયેલો આરોપી અંસારી પણ આ જ વિસ્તારનો. પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો. જીવના જોખમે સુરત પોલીસે આરોપીને પકડ્યો. મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારી ઝડપાયો. રિયલ લાઈફની કહાની સુરત પોલીસે રિયલમાં ભજવી. 21 વર્ષથી ફરાર હતો વોન્ટેડ મોહમ્મદ ઉમર. પીસીબી પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લાથી પકડ્યો. ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી આરોપીને દબોચ્યો. ઝડપાયેલ આરોપીએ અનેક ગુનાને અંજામ આપ્યો છે. ત્યાંની સ્થાનિક પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ન જાઓ. સ્થાનિક પોલીસે સુરત પોલીસને કહ્યું પાછા જતા રહો. આ વિસ્તારમાં સૌથી ખુખાર ડોન છોટા સરકારનું ઘર છે. હાલ સંખ્યાબંધ હત્યામાં વોન્ટેડ પ્રિન્સ છે દેશની બહાર. સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં જવાની નથી કરતી હિંમત. સ્થાનિક પોલીસ પાસે સુરત પોલીસે માંગી હતી મદદ. છેલ્લા 19 વર્ષથી અહીં રહેતો હતો ઉમર અંસારી. આરોપી ફાઇનાન્સ અને રિક્ષાનો કરતો હતો ધંધો. આરોપીને દબોચવા માટે પોલીસે કર્યો વેશ પલટો. પોલીસ પોતે પણ સ્થાનિક રિક્ષા ચાલક બની હતી. પોલીસે 2 રિક્ષા ભાડે લઈ આરોપી નજીક ફેરવી હતી. બાદમાં સાંજે વોક માટે નીકળતા આરોપીને દબોચ્યો. સુરત લાવી આરોપીની સુરત પોલીસે પૂછપરછ કરી. આરોપીએ પૂછપરછમાં કહ્યું કે 2003માં ઉધના અમૃતનગરમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરી હતી. દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની સાથે ઝઘડો કરતા મિત્ર મહેરાજ ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી અને મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારી દ્વારા ભેગા મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને દારૂ પીવડાવી તેના ગળાના ભાગે તથા કપાળના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. બાદમાં મોઢા ઉપર કપડું ઢાંકી તેને સળગાવી દઈ રૂમને બહારથી તાળું મારી આરોપી વતન ખાતે ભાગી ગયો હતો. જોકે આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ 2021ના મહેરાજને દબોચી લીધો હતો, પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ધરપકડથી દૂર હતો, જેને પણ ઝડપી લીધો. એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર. મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી, ગેંગ્સ ઓફ વાસેપુર. અને આ વાસેપુર ગામમાંથી જ આ 20 વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે. 2003માં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા, જેઓની સાથે એક મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામનો એક માણસના ઝઘડા થયેલા. અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અંસારી, ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવઈ વલીદાદની બાજુમાં મહેરિયા, જિલ્લા અરવલ, બિહાર. પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા. ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી, જેના અનુસંધાને પીસીબીના 4 અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી. જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે. અન્ય સમાચાર પર નજર કરીએ. અંબાજીના ચીખલા ખાતે રેલવે સ્ટેશનનું પ્રથમ ફેઝનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ કામ શરૂ કરવામાં આવતા આદિવાસી સમાજ તેનો વિરોધ કરતો જોવા મળ્યો. જે પ્રોજેક્ટનો વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો છે તેમાં આદિવાસી લોકોની ખેતીવાડી અને રહેણાંકવાળી જમીનોને પણ રિક્વાયર કરવામાં આવી રહી છે.
જેનું પૂરતું વળતર ન મળતા આદિવાસી સમાજના લોકો અને દાતામત વિસ્તારમાં ધારાસભ્યએ કામકાજ બંધ કરાવ્યું, પરંતુ હાલમાં ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે રેલવે સ્ટેશનનું કામકાજ શરૂ થઈ ગયું છે. જો કે અસરગ્રસ્ત આદિવાસી પરિવારે જમીનના બદલે સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે. બીજા ફેઝમાં રેલવે સ્ટેશન બનાવવાનું કામકાજ શરૂ થશે અને ત્રીજા ફેઝમાં પાટા લગાવવાની કામગીરી શરૂ થશે. છેલ્લા ચોથા ફેઝમાં તેનું લોકાર્પણ થશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ થકી ભક્તો આવનારા સમયમાં રેલવે દ્વારા પણ અંબાજી આવી શકશે. સર્વે કરીને ગયા તો કોઈ જમીનની પછી રાહ જોઈએ અમે પેસેન્જર આવે વખતો બંધીને મળે તો ના આવે રાહ જોતા એ રેલવેનું કામ ચાલુ થઈ ગયું. શક્તિપીઠ અંબાજી માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. તે અંબાજી પંથકમાં જે રેલવે આપવાનો નિર્ણય લેવાયો છે તેની હાલ તબક્કે જોઈ શકાય છો કે જે રેલવે સ્ટેશનની કામગીરી છે પૂરજોશમાં ચાલી રહી છે અને હાલ તબક્કે જે છે લેવલિંગની કામ ચાલી રહી છે. જે જગ્યાએ રેલવે સ્ટેશન બનવાનું છે, જે અંબાજી રેલવે સ્ટેશનની गेस्ट हाउस बनवानी है तेना माटे हाल तबक्के लेवलिंग काम चाली रहे हैं. अभी बिल्डिंग का लेआउट कर रहे हैं, इसके बाद लेवलिंग का काम स्टार्ट कर रहे हैं. अभी आतो आती कहाँ से कितना खुदाना है, कैसे अप डाउन होगा, उसे लेवल चेक करके. बिल्डिंग का हो रहा है फिर रेलवे स्टेशन का, दोनों का, रेलवे स्टेशन का और बिल्डिंग का. यहाँ पे अभी जैसे लेआउट चल रहा है और यहाँ पे अभी हम लोग पॉइंट लगा रहे हैं, पूरे स्टेशन का मार्किंग कर रहे हैं ताकि उसके अंदर में जितने भी एरिया आता है उसको हम लेवल कर सके, उसके बाद उसको काम स्टार्ट कर सके. हाल तबक्के जे रीते सांभळ्યું કે જે રીતે હાલ તબક્કે લેવલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે અને 1-2 મહિનામાં જે કન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે રેલવે સ્ટેશનનું કામગીરી શરૂ કરવાનું છે. સાથે સાથે અંબાજીમાં રેલવે સ્ટેશનનું જે વિશાળ ભવ્ય અને હોટલ જે બનવાની છે તેની પણ કામગીરી શરૂ કરવામાં છે. હાલ તબક્કે પૂરજોશે આ કામગીરી ચાલી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ18 ગુજરાતી, અંબાજી. સમાચારોમાં હાલ રૂકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. મોરબીમાં રસ્તા પર એકાએક કન્ટેનરમાં આગ લાગી. બેલાથી ખોખરા હનુમાન જતા માર્ગ પર વીજ તંત્રની બેદરકારીના લીધે આગ લાગેનું અનુમાન સામે આવ્યું. કન્ટેનર ચાલકે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. કણકોટ કૃષ્ણનગરમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ દીપડાને પકડી પાંજરે પૂરવા વન વિભાગને માંગ કરી. રાજકોટમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયાની ચર્ચા. રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગની 6 ટીમોએ હાથ ધર્યું સર્ચ. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન. હાર્ટ એટેકથી યુવકના મોતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સુરતના રિસોર્ટમાં કપડાં ધોતા સમયે યુવક અચાનક ઢળી પડ્યો. 35 વર્ષીય વિકાસ મેથીના મોતની ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ. રાજકોટમાં બાલાજી હોલ પાસે સામાન્ય બોલાચાલીમાં ટોળાનો હુમલો. વાહન સાઈડમાં રાખવાનું કહેતા 25 વ્યક્તિઓએ તોડફોડ કરી મારામારી કરી. ઘણા સમયથી માલવીયાનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક હોવાનો આક્ષેપ. પેટ્રોલ ડીઝલના ભાવને લઈ દેશવાસીઓ માટે મોટા સમાચાર. પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો ઘટાડો થવાની આશંકા. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાનો કેટલોક ભાગ તેલ કંપનીઓ ઉપાડશે. ભર શિયાળે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. બેરિકેડ નહીં મુકાતા જીવના જોખમે વાહન ચાલકો કોઝવે પસાર કરતા દેખાયા. ઉત્તરાયણ નજીક આવતા ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. હજુ તો ઉત્તરાયણ અડધા મહિનાની વાર છે, ત્યાં અત્યારથી જ ઘાતક અને જીવલેણ બની શકે એવી ચાઇનીઝ દોરી પકડાઈ. માનવ તથા પક્ષીઓના જીવને ઘાતક સાબિત થતી આ ચાઇનીઝ દોરી ખૂબ જ જોખમી છે, પરંતુ કેટલાક વેપારીઓ કમાણી કરવાની લાયમાં પ્રતિબંધિત દોરીઓ વેચતા હોવાનો પર્દાફાશ થયો. ખેડા એલસીબી પોલીસે કઠલાલના ગામેથી મોતના સામાન સમાન ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા દરોડા પાડતા મોટી માત્રામાં ઘાતક દોરી મળી આવી. ખેતરની ઓરડીમાં રાખેલો 98 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો. સિહુંજ અને પીઠઈના 2 યુવકો દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી એક ખેતરની ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. રૂપિયા 11,88,000થી વધુ કિંમતની ચાઇનીઝ દોરી ઝડપીને પોલીસે કાર્યવાહી કરી. સતત વધતા કોરોનાના કેસથી વધી ચિંતા. અમદાવાદમાં નવા 10 કેસ નોંધાયા. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે. ખાસ કરીને નવો વેરિયન્ટ JN.1ના 35થી વધુ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો. રાજ્યમાં કોરોનાના નવા કેસ સતત વધતા જાય છે. દિવસે દિવસે અમદાવાદમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું. નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, સાબરમતી, ઈસનપુર અને મણિનગરમાં નવા કેસ આવ્યા. હાલ અમદાવાદમાં કોરોનાના 46 એક્ટિવ કેસ છે. એક વ્યક્તિ હોસ્પિટલમાં જ્યારે 45 હોમ આઇસોલેશનમાં છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, દવા, બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી. કોરોના ઘાતક રૂપ ધારણ કરે એ પહેલા અમદાવાદમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાને લઈ તંત્ર એલર્ટ છે. માત્ર કોરોના જ વિકરાળ થઈ રહ્યો છે એવું નથી, તેના સબ વેરિયન્ટ JN.1 એ પણ કહેર મચાવ્યો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા છે. સિહોર ખાતે રોલિંગ મિલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની આ ઘટનામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં 2 શ્રમિકોના પ્રાણ પંખેરું ઉડી ગયા. મળતી માહિતી અનુસાર સિહોર ખાતે રોલિંગ મિલ કંપનીઓ આવેલી છે. આ રોલિંગ મિલની કંપનીઓમાં લોખંડ સ્ટીલના સળિયા બનાવવામાં આવે છે, જેમાં કોઈ કારણસર લોખંડ પીગળવાની ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો. કંપનીમાં બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલા 5 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. રુદ્ર રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આજુબાજુના વિસ્તારોમાં દૂર સુધી સંભળાયો. આ બનાવને પગલે ફેક્ટરીના મેનેજરે વિરામ બાદ આપનું સ્વાગત છે. ગાંધીનગર શહેરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેની વચ્ચે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે કે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન 3 દિવસ સુધી ચ0 થી સેક્ટર 30 સુધીનો રોડ બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગ વાવોલથી કરોડ, K5 સર્કલ અને K7 થઈ ગાંધીનગરમાં પ્રવેશ કરી શકાશે. સરગાસણથી K5 સુધીનો રોડ પણ પ્રતિબંધિત રહેશે. મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 2024 જાન્યુઆરી માસમાં 3 દિવસ માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે. ગાંધીનગર શહેરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈને જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું છે. કચ્છના વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે આગામી 6 જાન્યુઆરીએ ધોળાવીરા ફેસ્ટિવલ યોજાશે. ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા સતત બીજા વર્ષે ધોળાવીરામાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ કલાત્મક અભિવ્યક્તિ સાથે વારસાને જોડવાનો છે. ધોળાવીરા ખાતે યોજાનાર આ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય સંગીત સાથે આ વર્ષે કચ્છ, પોરબંદર, રાજસ્થાનના લોક કલાકારોને સમાવવામાં આવ્યા છે. ધોળાવીરા ફેસ્ટિવલના આયોજનમાં ફોટો પ્રદર્શન, મ્યુઝિયમ ડિસ્પ્લે અને સ્થાનિક હસ્તકલા અને રાંધણકળાના પ્રદર્શનો યોજાશે. આ સમગ્ર ઉત્સવ દરમિયાન કચ્છની સાંસ્કૃતિક સમૃદ્ધિની ભાતીગળ ઝાંખી ઊભી કરવામાં આવશે. ધોળાવીરામાં ધોળાવીરા ફેસ્ટિવલ લઈને અમે આવ્યા છીએ. 6 જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે, આખા દિવસનું ફેસ્ટિવલ છે. બહુ જ બધી વસ્તુઓ થવાની છે. ફોક મ્યુઝિશિયન્સ છે કચ્છથી, રાજસ્થાનથી, પોરબંદરથી. ક્રાફ્ટ્સમેન છે જે ક્રાફ્ટનું ડેમો કરશે. એક્ઝિબિશન છે, ટેક્સટાઇલ એક્ઝિબિશન છે જે રેર ટેક્સટાઇલ્સનું છે એનું એક્ઝિબિશન. फोटो एग्जिबिशन છે એસઆઈના એક્સકોવેટેડ પ્રોસેસના फोटोग्राफ्स છે અને પછી मेन कॉन्सर्ट है और एंड में जो है वो हमारा कॉन्सर्ट है कि जिसमें कल्मिनेशन होगा. जैसे कहते हैं ना कि हमारे अलग अलग पहलू हैं हमारे हिंदुस्तान के नॉर्थ साउथ ईस्ट वेस्ट के, वो सारे के सारे पहलू हम म्यूजिक के तरीके से जोड़कर आप लोगों के सामने पेश करेंगे. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.